અંબાલાલ પટેલનો નવો ધડાકો જૂનના પ્રારંભે સર્જાઈ શકે છે ચક્રવાત તો 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ જોવા મળી શકે છે। અરબ સાગર બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને 17 મે થી જૂના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત ત્યારે આ વખતે અરબ સાગર વધુ સક્રિય થઈ શકે છે। 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય રહેશે તો અરબ સાગરમાં પણ ચક્રવાત રહી શકે છે। 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદ ત્યારે 28 મે થી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે તો 28મી મે થી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે છે। જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે। જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મે થી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે। દેશમાં ઉનાળાની શરૂઆતથી અનેકવાર માવઠાનો માર પડ્યો અને ત્યારે ફરી મોસમનો મિજાજ બદલાયો છે। મે મહિનાની કાળઝાળ ગરમીની વચ્ચે આખા દેશમાં મોસમનો મિજાજ અચાનક બદલાયેલો જોવા મળ્યો છે। ચોમાસાની વિધિવત શરૂઆત થાય તે પહેલા જ જાણે વાદળો અધીરા બન્યા હોય તેમ દેશના અનેક રાજ્યોમાં તોફાની વરસાદી માહોલ જામ્યો છે। ચોમાસાનો શુભારંભ થાય તે પહેલા જ વાદળ જાણે કે અધીરા બની ગયા છે। દેશના અનેક રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે તો વરસાદી માહોલ પણ એવો જાણે ઠેક ઠેકાણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જી કાઢી છે તો આ તરફ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ અને કરા પડતા જનજીવન પ્રભાવિત થયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર બોર જેવડા કરા પડી રહ્યા છે। જોરદાર કરાના વરસાદના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા તો વરસાદ અને કરાને કારણે ટામેટા મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું છે। અચાનક બદલાયેલા હવામાને ખેડૂતોની ચિંતામાં વધારો પણ કર્યો છે। તામિલનાડુમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા। વૃક્ષો રસ્તા પર ધરાશાયી થતા કેટલીય જગ્યાએ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો। તામિલનાડુના વાલપરાઈમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદનું આગમન થયું હતું। ગાજવીજ અને કરાના વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું। બીજી તરફ ભારે વરસાદ કરા અને પવનના કારણે ખેતી પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે।